સુરતના કતારગામ નાસીરનગરમાં સૌથી વધુ મકાનોના ગેરકાયદેસર ડિમોલેશનનો મામલો વધુ ગરમાયો છે। આજે અસરગ્રસ્ત સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા મનપા કચેરી બહાર રામધૂન બોલાવીને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર ધરણા પ્રદર્શન કરતા માહોલ તંગ બન્યો છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસીરનગરમાં કોઈ પણ પ્રકારની કાનૂની પ્રક્રિયા વગર સૌથી વધુ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના આસિયાના જમીનદોસ્ત કરવાના મામલે જન આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। આ વિવાદિત અને કથિત ભૂતિયા ડિમોલેશનના વિરોધમાં આજે અસરગ્રસ્ત સ્થાનિક રહીશો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ કાયદાના રક્ષણ અને ન્યાયની માંગ સાથે સુરતમાં નગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો। મોટી સંખ્યામાં મનપા કચેરી પહોંચેલા પીડિતો અને કોંગ્રેસના નેતાઓએ મનપાના મુખ્ય ગેટની બહાર જ રસ્તા પર બેસીને ઉગ્ર ધરણા શરૂ કરી દીધી હતી। વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ પાલિકાના ભ્રષ્ટ વહીવટી તંત્ર અને કથિત ઓપરેશન પાર પાડનારા જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે કડક ફોજદારી અને વહીવટી કાર્યવાહી કરવાની માંગ સાથે આખું પરિસર ગજવી મૂક્યું હતું। વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર હતું કે મનપાના સુરક્ષા કર્મીઓએ તાત્કાલિક મુખ્ય દરવાજા બંધ કરી દેવા પડ્યા હતા। નાસીરનગરના આ હાઈ પ્રોફાઇલ વિવાદ અને કચેરી બહાર ચાલી રહેલા પ્રદર્શનને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મનપા પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેને પગલે મનપાના ગેટ પર પોલીસનો મોટો કાફલો અને એસઆરપી કક્ષાની સિક્યુરિટીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસ અને વિરોધ કરી રહેલા લોકો વચ્ચે કચેરીમાં પ્રવેશવા મુદ્દે ભારે ઘર્ષણ અને દલીલોના દ્રશ્યો પણ સર્જાયા હતા। આ આખા વિવાદની વચ્ચે અસરગ્રસ્ત પરિવારો માટે પડ્યા ઉપર પાટું જેવી અત્યંત કટોકટીપૂર્ણ અને હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ છે। જે ગરીબોના પાકા મકાનો અને દુકાનોને તંત્રએ જેસીબી ફેરવીને કાટમાળમાં ફેરવી દીધા છે, તે જમીનદોસ્ત થયેલા મકાનોના સત્તાવાર મોંઘાદાટ વીજ બિલ એટલે કે લાઇટ બિલ આજે અસરગ્રસ્તોના હાથમાં આવ્યા છે। એક તરફ રહેવાનું ઠેકાણું છીનવાઈ ગયું છે અને બીજી તરફ વાપરેલી વીજળીના સરકારી બિલો ભરવાનો વારો આવતા પીડિત મહિલાઓ અને પુરુષોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। ધરણા પર બેઠેલા કોંગ્રેસી નેતાઓએ આક્ષેપો કર્યા છે કે શાસક પક્ષ અને મનપાના અધિકારીઓની મિલીભગતથી આ ગેરકાયદેસર તોડફોડની પ્રક્રિયાને અંજામ આપવામાં આવ્યો છે। જ્યાં સુધી કમાણીના સાધનો અને ઘર ગુમાવનારા પરિવારોને યોગ્ય વળતર નહીં મળે અને ગેરકાયદેસર ડિમોલેશનના હુકમ કરનારા અધિકારીઓ જેલના સળિયા પાછળ નહીં ધકેલાય ત્યાં સુધી આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જે સુરતમાં આજે ભૂતિયા ડિમોલિશન થયું છે, એ ડિમોલિશનમાં ભોગ બનનાર દરેક લોકોને વળતર યોગ્ય રીતે ન્યાય મળે અને ઘરના બદલામાં ઘર મળે એવી અમારી માંગ છે। જે લોકોને ભર ઉનાળે માથેથી છત છીનવાઈ ગઈ છે તો એ લોકોને ઘર મળે। હમણાં માથે ચોમાસું મંડરાઈ રહ્યું છે અને આ પડતા ઉપર પાટું થયું એવી પરિસ્થિતિ આજે સર્જાઈ છે। જેમણે ઘર ગુમાવ્યા એમને લાઇટ બિલ આપવામાં આવ્યા છે। શરમ આવી જોઈએ આ અધિકારીઓને, આવા તંત્રને કે તમે જેમને ઘર નથી રહ્યા એમને લાઇટ બિલ આપો છો। શું વિચારીને આ વહીવટ કરો છો? આ બધી સોપારીઓ ફોડવા વાળા લોકો છે, એમને પકડો। બને ત્યાં સુધી જલ્દીથી આ કાર્યવાહી થવી જોઈએ અને લોકોને ન્યાય મળવો જોઈએ માંગણી સાથે અમે આજે ધરણા પર બેઠા છીએ। જે પ્રોજેક્ટ બની રહ્યો છે ત્યાં જે બિલ્ડરની ત્યાં બિલ્ડિંગ બની રહી છે એ ટોટલ ગેરકાયદેસર છે। આ બિલ્ડિંગ ને યોગ્ય રીતે પેલું એ માર્ગ મળી રહે એ માટે આ કોર્પોરેશનના અધિકારીઓ બિલ્ડરો સાથે મળીને ગરીબોના ઘર તોડી પાડ્યા છે। તો એવા અધિકારીઓને, એવા પોલીસ જે આમાં મળેલા છે, દરેક પોલીસને અને જે વિડીયોમાં એસઓજી વાળા દેખાય છે, સ્પેશિયલ ગ્રુપ વાળા સ્પેશિયલ પ્રોટેક્શન સાથે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે, જે વિડીયોમાં આપણને સૌને જોવા મળ્યું, તો એ દરેકને આમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ અને ગરીબોને જે અન્યાય થયો છે એમને ન્યાય આપવો જોઈએ। જ્યાં સુધી ગરીબોને, મધ્યમ વર્ગને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધી ચિંતા માર્ગે અમારું આંદોલન ચાલુ રાખીશું।